નમસ્કાર મિત્રો, ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય, નવા નિયમ પ્રમાણે મળશે લાભો। તો મિત્રો આખા ગુજરાતને કડક નિયમ પાલન કરવા આદેશ। ખેડૂતો, રેશન કાર્ડ ધારકો, પેન્શનરો, તમામ મહિલાઓ, કર્મચારીઓ વગેરેને સૌથી મોટો નિર્ણય। તો મિત્રો શું છે ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય? જાણો ફક્ત 5 મિનિટમાં। તો મિત્રો તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં વાત કરીશું કે દરેક 60 વર્ષ ઉપરના પેન્શનરોને મળશે મફત પેન્શન, એટલે કે 60 વર્ષ ઉપરના દરેક લોકોને મળશે મફત પેન્શન। ત્યારબાદ વાત કરીશું કે દરેક ખેડૂતો જો આ ભૂલ કરશે તો 23મો હપ્તો નહીં મળે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આ રેશન કાર્ડ ધારકોના ઘરે આ વસ્તુઓ હશે તો નહીં મળે મફત રાશન। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે તમામ મહિલાઓ અને વિધવા મહિલાઓને આ સહાય મળશે મફત। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે તમામ કર્મચારીઓને જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાની સાથે પગારમાં 18% વધારો મળશે। તો મિત્રો શું છે તમામ વાત તેની વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો સૌથી પહેલાં પેન્શનરો વિશે વાત કરીએ તો જો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા એક પેન્શન ધારક છો તો તમારા માટે એક નવા સમાચાર આવી ગયા છે। તો મિત્રો પહેલાં મોંઘવારી ભથ્થું જે 58% મળતું હતું તેમાં 2%નો વધારો કરી ગુજરાત રાજ્ય સરકારે 60% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે। તેની સાથે ડીઆરમાં પણ 2%નો વધારો કરતા તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ 4 હપ્તા તમને એડીએસ પેટે મળવા પાત્ર રહેશે। તો મિત્રો તમામ એડીએસના હપ્તા તેમજ જે પેન્શન છે તે પેન્શન પ્લસ જે તમે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા લઈ રહ્યા છો તેનો ત્રણેયનો સરવાળો કરી જે ટોટલ પેન્શન થાય છે તે તમારા ખાતામાં જમા થવા પાત્ર રહેશે। તો મિત્રો આ હતા પેન્શનરોને લગતા સમાચાર। ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતો માટે તો મિત્રો તેમાં 30 જૂન 2026 સુધીમાં KYC કરાવવું ફરજિયાત। બેંક ખાતા સાથે આધાર લિંક અને જમીન સીડિંગ નહીં હોય તો ખાતામાં પૈસા નહીં આવે। તો મિત્રો તેમાં વધુમાં વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો જમા કરવા જઈ રહી છે, પરંતુ જો તમે 3 ખાસ કામ પૂરા નહીં કર્યા હોય તો તમારા આ હપ્તો અટકી જશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન 2026 સુધીમાં વાર્ષિક KYC કરવું તમામ ખેડૂતો માટે ફરજિયાત છે। ચાલો મિત્રો તેમાં વિગતવાર જાણીએ કે કઈ 3 ભૂલો કારણે તમારા પૈસા ફસાઈ શકે છે અને તેને કેવી રીતે સુધારવી। તો તેમાં તમને આગામી હપ્તો મળશે કે નહીં તે ચેક કરવું સાવ સહેલું છે। તો તેમાં સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in પર જાઓ, ત્યાં બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીઓની યાદી વિકલ્પ પર ક્લિક કરો। ત્યારબાદ તમારું રાજ્ય, જિલ્લો અને ગામ પસંદ કરો। જો આ લિસ્ટમાં તમારું નામ દેખાય છે તો સમજી લેજો કે તમે 23મો હપ્તો મેળવવા માટે સંપૂર્ણપણે લાયક છો। ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે વાત કરીએ તો જો તમે રેશન કાર્ડ ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો કેન્દ્ર અને રાજ્ય સરકારે રેશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે। વન નેશન વન રેશન કાર્ડની વિભાવનાને વધુ અસરકારક બનાવવા માટે
1 એપ્રિલ 2026થી રેશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવશે. આ નવા ફેરફારો દેશના લાખો અપાત્ર લાભાર્થીઓના નામ રાશનની યાદીમાંથી કાયમ માટે દૂર થવાની સંભાવના છે મિત્રો. તો મિત્રો નવા નિયમ શું છે તેની વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડમાં આવક મર્યાદાની વાત કરીએ તો જો શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ હોય અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારની આવક 2 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવાર અપાત્ર ઠરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 4 વ્હીલર. તો મિત્રો જે પરિવાર પાસે 4 વ્હીલર એટલે કે કાર, ટ્રેક્ટર વગેરે છે તેઓ હવે રેશનનો લાભ મેળવી શકશે નહીં. મિલકતની વાત કરીએ તો જો તમારી પાસે 100 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતો પ્લોટ, ફ્લેટ અથવા તમારું પોતાનું પાકું ઘર હોય તો તમે આ યોજના માટે અપાત્ર છો. મિત્રો હવે છેલ્લે વાત કરીએ તો આવકવેરો. જો પરિવારમાં કોઈ વ્યક્તિ આવકવેરો ભરતો હોય તો તે આખા પરિવારનું રેશન બંધ થઈ જશે. તો મિત્રો આવી રીતે આવકવેરાનું પણ જે વ્યક્તિ ભરતો છે તેનું રેશન બંધ થઈ જશે. ત્યારબાદ ઘરમાં સુવિધાઓની વાત કરીએ તો જેમના ઘરમાં એસી કે જનરેટર જેવી સુવિધાઓ છે તેમને પણ આ યાદીમાંથી બાકાત રાખવામાં આવશે. મિત્રો ત્યારબાદ ગુજરાત વિધવા મહિલા સહાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જે અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી તો મિત્રો ચલાવવામાં આવે છે આ યોજનાના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને ₹1,250 એટલે કે 1250ની માસિક નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યોજનાની મુખ્ય પાત્રતા એટલે કે નિયમો. તેમાં વય મર્યાદા. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ વચ્ચે હોવી જોઈએ. રહેવાસીની વાત કરીએ તો મહિલા ગુજરાત રાજ્યના કાયમી વતની હોવા જોઈએ. તેમાં પુત્રાંગની વાત કરીએ તો તેમાં પુત્ર 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કમાતો પુત્ર ન હોવો જોઈએ. જો પુત્ર 75%થી વધુ વિકલાંગતા અથવા તો માનસિક અસ્થિરતા હોય તો સહાય મળવા પાત્ર છે. પુનઃલગ્નની વાત કરીએ તો મહિલાએ પુનઃલગ્ન કરેલા ન હોવા જોઈએ. અને મિત્રો ત્યારબાદ જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી કરવા માટે નીચેના પુરાવાઓ ફરજિયાત છે. તેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ, પતિના મૃત્યુનો દાખલો એટલે કે મરણ પ્રમાણપત્ર, મહિલાનો જન્મનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LC, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર, પુનઃલગ્ન ન કર્યા હોય અંગેનું તલાટી પ્રમાણપત્ર એટલે કે પુનઃલગ્ન ન કર્યા હોય તો તેનું તલાટી પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે. ત્યારબાદ બેંક ખાતાની પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. અને મિત્રો હવે અંતમાં જાણીએ તો અરજી કેવી રીતે કરવી. તો ઓફલાઈન અરજીની વાત કરીએ તો તમે તમારા નજીકના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો તાલુકા વિકાસ અધિકારી TDOની કચેરીથી વિધવા સહાય અરજીપત્રક મેળવી શકો છો. ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં જમા કરવાનું રહેશે. ઓનલાઈનની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા પણ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો હવે આપણે ગુજરાત રાજ્યના કર્મચારીઓની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કર્મચારીઓને ભેટ મોંઘવારી ભથ્થામાં 2% વધારો. હવે 58%ની જગ્યાએ મળશે 60% DA. તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ DA હાઈક. રાજ્ય સરકારના લાખો
કર્મચારી અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે કેન્દ્રના પગલે ચાલીને પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે રાજ્યના કર્મચારીઓને અત્યાર સુધી જે 58% દરે મોંઘવારી ભથ્થું મળતું હતું તેની જગ્યાએ હવે 60%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોના માસિક પગારમાં સારો એવો વધારો જોવા